40 વર્ષની સરિતા રોજ નિશ્વાસ નાખે, પેલી કહેવત યાદ કરે ને પોતાની જાતને ખાસડા મારે. કહેવત કહેનારે તારા જેવાને જોઈને જ કહેવત કરી છે કે બૈરાની જાત રાંડિયા પછી એમ જ રળે. તે જો પતિના જતા પહેલા સીવણનો આ ધંધો કે એવું તેવું કંઈ કર્યું હોત તો ઘરમાં કંકાસ થાતેય નહીં ને રાજીવના બાપા ઘર છોડીને જાતેય નહીં. બીજું ઘર માંડવાના સવાલ આજે ક્યાંથી ઊભો થાત ને ચાલવાળા શેઠ તારી પાછળ પડત. પછી તો પતિના વિસારે ચડી જતી. કોણ જાણે ક્યાં હશે, આપઘાત જ કરેલો. નહીં તો આજકાલ કરતા એમને ગયે 3 વર્ષના વાણા વાયા. જીવતા હોત તો આવ્યા વગર રહેતે ખરા. કોઈ વાર એ પતિનો છેલ્લો કાગળ કાઢીને વાંચતી પણ ખરી. અલબત્ત પહેલો કાગળ પણ એણે જ સંઘરી રાખ્યો હતો, પણ એ તો સાવ ટૂંકો હતો. મારી શોધ કરશો નહીં, હું હવે પાછો ઘેર આવવાનો નથી જ. 1.5-4 વર્ષના 2 નાના છોકરા તથા તું માં ખોડિયારને ખોળે. મારે તો માં ખોડિયારનો ખોળોય નથી. આવજો ને મને મરેલો ગણીને તને માં ખોડિયાર સુજાડે તેમ કરજે. હું તો હવે રખડી રજળીને અવતાર પૂરો કરીશ. લિખિતન અશોક. 1.5 માસ પછી બીજું એક ટપાલમાં કવર આવ્યું હતું. સરિતાએ આ કાગળ કાઢીને આજે પણ વાંચવા માંડ્યો. કોણ જાણે કેટલામી વાર એ આ વાંચતી હશે. અખંડ સૌભાગ્યવતી સરિતા. 1.5 મહિનાથી ઘર છોડીને નીકળ્યો છું. પાછા ફરવાનું મન તો ઘણું છે, પણ મને અને તને પણ ખબર છે કે મારા આવવાથી કલેશ સિવાય ઘરમાં બીજો કશો લાભ થવાનો નથી. મારે કેટલા વિચાર પછી આજે હું છેલ્લા નિર્ણય ઉપર આવી ગયો છું કે મને તારે મરેલો જ માની લેવો ને 2 દીકરાઓના ભવિષ્ય ખાતર તારે પુનઃ લગ્ન કરી લેવું. તારી ઉંમર અત્યારે 31 વર્ષની છે. શરીર પણ સારું છે ને તું છે પણ રૂપાળી. વળી આપણી નાતમાં હવે અચ્છા પૈસાદારમાં પણ પૂર્ણ લગ્ન થવા માંડ્યા છે, એટલે મેણા જેવું પણ નથી. હવે તો નાત જાતના વાડા જ નીકળી જવા બેઠા છે ને. આપણે ક્યાં સુખનું પૂર્ણ લગ્ન કરવું છે. માટે તમારા 3નું અને એની સાથે મારું પણ જો તું ભલું ચાહતી હોય તો પૂર્ણ લગ્ન કરી મારા માથા પરથી કાયમનો તમારા 3 જણાનો ભાર હળવો કરી દેશો. ગમે તેમ તોય આખર હું માણસ છું, છોકરાનો બાપ છું, એટલે મને આશા છે કે મારી આટલી વિનંતીનો તું સ્વીકાર કરીશ ને છોકરાઓના ભવિષ્ય ખાતર પૂર્ણ લગ્ન કરીને જવાબદારીનો ભાર પણ મારા હૈયા પરથી જરૂર હળવો કરી આપીશ. લિખિતન અશોક બેકાર. તા કહ. આજથી હવે હું તમારા તરફનું મોં સદાને માટે ફેરવી લઉં છું, એ નક્કી જાણજે. મેં તો તને આ કાગળ લખીને રાજી ખુશીથી ફારગતી આપી દીધી છે. માટે હવે તું જાણે ને છોકરાઓનું ભવિષ્ય જાણે ને માં ખોડિયારને જાણે. અશોકની છેલ્લી સલામ. દરેક વખતની જેમ આજે પણ સરિતા વિચારવા લાગી. મોં ફેરવી લેવાનો અર્થ તો એ જ કે આપઘાત કરેલો. પણ બીજી બાજુ સરિતાને અંતરાત્મા ના પાડતો હતો. એકવારનો બનાવ આ વાતની સાક્ષી પૂરતો હતો. એકવાર બેકાર અશોક લેણદારના તકાજાથી કંટાળીને એક ઝેરી દવાની શીશી લઈ આવ્યો હતો. 2 જણે દવા પીને જીવનનો અંત આણવાનું નક્કી પણ કરી નાખ્યું હતું. છોકરા માટે અનાથ આશ્રમમાં મૂકવા માટે સરકારને કાગળ પણ લખી રાખ્યો હતો. પણ અંતગાળીએ અશોકનો વિચાર ફરી ગયો. પત્નીને એ કહેવા લાગ્યો, એકવાર છાપામાં મેં કોઈ સંત પુરુષનો કાગળ છપાયેલો વાંચ્યો હતો. એમાં એમણે આપઘાત વિશે કહ્યું હતું. એ અત્યારે મારા મનમાં ઝબકી રહ્યું છે. એમણે કહેલું કે આપઘાત કરવા જેવું મહાપાપ આ દુનિયામાં બીજું એક પણ નથી. દુઃખમાંથી તમે આ ભવે ભલે છૂટી જશે, પણ એમ કરવાથી દુઃખ તમને છોડવાનું નથી. બીજા ભવે પણ તમારે આ દુઃખમાંથી પસાર થવાનું આવશે. એટલે આવેલું દુઃખ ભોગવીને એ અનુભવમાંથી આ જન્મે જ પસાર થઈ જવું. એ સિવાય દુઃખમાંથી સાચા અર્થમાં છૂટવાનો બીજો કોઈ રસ્તો નથી. અને પછી અશોક પેલી ઝેરી દવાની બાટલી ગટરમાં નાખી આવ્યો હતો. પાછા આવીને પત્નીને પણ કહ્યું હતું. એમ જ ગણવાનું કે બાટલીને ગટરમાં નથી નાખી આવ્યો, પણ આપઘાત કરવાના વિચારને જ નાખી આવ્યો છું. હવે તો દુઃખ વેઠતા ને ભૂખ વેઠતા મોત આવે તો ભલે આવે. અને એ પછી અશોકના દોજખના દિવસો શરૂ થયા. વહેલી સવારે નોકરીની તલાશમાં નીકળી પડે. વહુ વળી મોદીને ત્યાં કરગરીને કે અંગ ઉપરનું ચાંદીનું કોઈ ઘરેણું વેચીને જુવાર બાજરી લઈ આવે. પણ આમ તે કેટલા દિવસ ચાલતું હશે. કાનનું બોળિયું ને નાકની ચૂનની સુદ્ધા પેટનો ખાડો પૂરવામાં હોમાઈ ગયું.
કહેવત છે, ધુમાડો હોય ત્યાં દેવતા હોય, એમ દુઃખ હોય ત્યાં કંકાસ હોવાનો જ. દુઃખ વધતું ગયું તેમ તેમ કકળાટ પણ વધવા લાગ્યો. એક બે વાર અશોકે ભલા દિલની પત્નીને ટીપી પણ નાખી. પત્નીએ વળી 1.5 વર્ષના છોકરાને ઘોડિયા સમેત હડસેલી દીધો. 4 વર્ષનો મોટો છોકરો પણ ઓરડીમાંથી નીકળતો ઊભી ચાલીએ ભાગી ગયો. મોડેથી પણ ઓરડી પાસે પરબડીને ઓઠે સંતાઈને વારે ઘડીએ જુએ ને ઘરમાં શાંતિ જેવું લાગ્યા પછી જ એણે ઓરડીમાં પ્રવેશ કર્યો. એક રાતે અશોકે પત્નીને વળી મારી. આ વખતે પત્ની પણ પટલાણીના ખમીરથી બાજુમાં પડેલો ચીપિયો લઈને અશોકની સામે થઈ ગઈ હતી. સારું થયું કે અશોક કાલે મારીને ઘર બહાર નીકળી ગયો, નહીં તો. નીકળ્યા પછી એણે ગણવા માંડ્યું, હવે આપણે ઘરમાં રહેવામાં સાર જ નથી, કાં તો ખૂન કે કાં તો આપઘાત. આ સાથે અશોકે ઘર છોડવાનું નક્કી કર્યું, નિયમ પણ લીધું. માં ખોડિયાર પૂછે જો આ ઘરમાં હું બેકાર હોઉં ને પાછો ફરું. પતિ હતો ત્યાં સુધી તો સરિતાને આશા હતી, એના જીવને માં ખોડિયારમાં શ્રદ્ધા હતી. ઘણી વાર એ એકલી એકલી કહ્યા કરતી, દુઃખ પાડી પાડીને માં ખોડિયારે એક દિવસ થાકશે ને પતિને ક્યાંક નાની મોટી નોકરી મળી રહેશે. વળી પોતે પણ વિચારતી હતી કે 15-20 હજાર રૂપિયા ક્યાંકથી જો હાથમાં આવે તો વડીઓ ને પાપડ કરીને હું પોતે જ ઘેર ઘેર ફરીને વેચી પણ આવીશ. એને એક બીજો વિચાર પણ આવતો હતો, કોથળો લઈ નીકળી પડું તો રોજ પેલી બાઈ કાગળ વીણવા આવે છે તેમ હું રસ્તા ઉપર ઇધર ઉધર પડેલા કાગળો વીણીને વેચી આવીશ. આ વિચારને અમલમાં મૂકવો હોય એ રીતે એણે એક કાગળ વીણનાર બાઈને દિલોસોજી દેખાડવા ખાતર પૂછતી હોય તેમ આ વિશે વિગતે પૂછ્યું પણ હતું. બાઈએ પણ એને પોતાની કથની કહેતી હોય તેમ વિગતે વાત કરી હતી. કોણ આ કાગળ રાખે છે ને શું ભાવ એનો મળતો હોય છે. પણ અંતમાં તો એ એવું બોલી કે ગમે તેવું માણસને ઉત્સાહ ભંગ બની જાય. કે છે, ઠીક છે બેન, આખો દિવસ રખડીએ ત્યારે 10-15 રૂપિયા માંડ મળે છે. સરિતાને 10-15 રૂપિયા બહુ હતા, પણ હિંમત એની ચાલતી ન હતી. ત્યાં તો પતિ જ પોતે દુઃખમાંથી જાણે ખસી પડ્યો. 2-5 દિવસ તો સરિતાના હોશ કોશ પણ ઉડી ગયા. પતિની સલાહ મુજબ સરિતાએ પૂર્ણ લગ્નની બાબત પર વિચાર પણ કરી જોયો, પણ ત્યારે જાણે પતિની સલાહ માનીને વિચારતી હોય એ રીતે એણે ગણ્યું. જીવનમાં પોતે એકલી હોત તો જુદી વાત છે, બાકી પારકા છોકરા કોણ વેઢારતું હોય છે, અને કોઈ ગરજવાન પોતાનું રૂપ જોઈને વેઢારવા માટે તૈયાર થાય તો પણ ચલતી કા નામ ગાડી જેવું. ટૂંકમાં સરિતા પોતાના સુખની ખાતર છોકરાઓના જીવન ઓશિયાળા બનાવવા નહોતી ઈચ્છતી. પેલા વડી પાપડ બનાવીને વેચવાનો વિચાર અમલમાં મૂકવો હતો, પણ ઘેર ઘેર ફરીને વેચવા જવામાં એને પતિ વગરનું એકલું જીવન જોખમ ભર્યું લાગવા માંડ્યું. હવે તો એને પોતાનું આ રૂપ જાણે શાપ હોય તેવું લાગતું હતું. અને એક વહેલી સવારે સરિતાએ મોટા દીકરાને નાનાની ભાવણ કરી બગલમાં ઠેલો દબાવીને એ નીકળી પડી. ચાલી બહાર ઠીક દૂર ગયા પછી ઠેલો ખોલ્યો. ઠેલાનો એક ખૂણો પકડીને પીઠ પાછળ લટકતો રાખ્યો. ઇધર ઉધર પડેલા કાગળ વીણતી થઈ ને ઠેલામાં એ નાખતી થઈ. એક તરફ 11 વાગ્યા ને બીજી તરફ ઠેલો ભરાયો. પેલી બાઈના કહેવા મુજબ દૂર દૂર આવેલી એ દુકાને જઈને કાગળ વેચતા સરીના હાથમાં મજાના 15 રૂપિયા આવી પડ્યા. સરિતાના આનંદનો પાર ન હતો. એક દિવસ મોટરમાં બેસી પસાર થતી 2 શિક્ષિત બહેનોની નજર કાગળ વીણતી સોહામણી આ સ્ત્રી ઉપર જઈ પડી. એમણે કાગળ થોભાવી અને મોટરમાંથી ઉતરીને 2 બહેનો સરિતા પાસે આવીને ઊભી પૂછવા લાગી, કેટલા વાગ્યાથી કાગળ વીણવા નીકળ્યા છો બેન? સરિતાને એકવાર તો આ લોકો પર ચીડ ચડી, પણ બીજી બાજુ પોતાના જીવનમાં આવી રીતે મીઠાશથી વાત કરનાર ભાગ્યે જ કોઈને સાંભળ્યું હતું. દૂર પડેલા કાગળ તરફ પગ ઉપાડતા કહ્યું, સવારના 6 વાગ્યાથી. બહેનોએ પણ એની સાથે પગ ઉપાડ્યો. સવાલ સાથે, આખા દિવસમાં કેટલા કલાક આ કામ કરો છો? પછી તો સરિતા પણ સમજી ગઈ કે આ લોકો કંઈ પૂછવા ખાતર નથી પૂછતા, પણ આપણું સુખ દુઃખ જાણવાનું એમને મન છે. પણ આ જાણકારી પણ સરિતા માટે તો નકામી જ હતી. ઉલટાનું એને થવા લાગ્યું, આમને જાણવું છે ને હું અહીં સમય ચૂકું છું. સરિતા આખર તો મધ્યમ વર્ગની સ્ત્રી હતી.
એને આ નીચલા વર્ગનું કામ કરવાનો સંકોચ તો હવે નીકળી ગયો હતો, પણ દુઃખ તો એને ડંખતું જ હતું. ફીકું એવું હસતા આ બે બહેનોને કહી પણ નાખ્યું, અમારા જેવાનું દુઃખ જાણીને તમારા જેવા સુખિયા માણસોને શું કામ અમથા દુઃખી થવું બેન? સરિતાના આ સમજદારી ભર્યા શબ્દો એ પેલી બે બહેનોને ઉલટાનો એના પ્રત્યેનો રસ વધાર્યો. પછી તો એ લોકોએ પોતાની આ સર્વે વિશે વાત કરીને સરિતાને વિશ્વાસમાં લીધી. એટલું જ નહીં, એની સાથે એ લોકો એને ઘેર ગયા. એના જીવનનો ઇતિહાસ જાણ્યા પછી તો બીજા જ દિવસથી સરિતાએ બપોરને સમયે નદીને સામે કાંઠે આવેલા મહિલા સેવાશ્રય સંઘ નામની એ સંસ્થાની બસમાં બેસીને જવા માંડ્યું ને સીવણનું કામ શીખવા માંડ્યું. સરિતાની ધગશ જોઈને સેવાશ્રય સંઘની સંચાલક બહેનો પણ કહેવા લાગી, કામ શીખવનારને મદદ કરનાર તો આ યુગમાં ઘણા છે, પણ એ મદદને ઉગાડી જાણનાર તો સરિતાબેન જેવા કોઈક જ નીકળે છે. 3 માસમાં તો સરિતા બાળકોના, સ્ત્રીઓના કપડાં સીવતા તેમજ વેતરતા પણ શીખી ગઈ. માપ પણ એવું કાળજીથી લેતી કે આખાય સેવાશ્રય સંઘમાં સરિતાના સીવેલા કપડાં વખણાવા લાગ્યા. પછી તો એણે પોતાના 25,000નું સિલાઈ મશીન લીધું. સંઘની બાંયધરીથી મશીનના પૈસા પણ હપ્તાવાર ભરવાના હતા. કામ પણ એને સંઘની મારફતે જ મળતું હતું. એ કામ જોકે તૈયાર કપડાં વેચનારા વેપારીઓનું હતું, એટલે એમાં ઝાઝો કસ નહોતો, પણ સરિતાનું કામ એટલું બધું સરસ હતું કે ખુદ સંઘ સાથે સંકળાયેલી બહેનોએ પણ પોતાના કપડાં સરિતા પાસે સીવડાવવા માંડ્યા. ભાવ પણ બજારનો આપતા હતા. સરિતાને પોતાનું માપ અને કાપડ આપતા અને લોકો સરિતા સાથે રમૂજ કરતા. તે પણ સરિતાની પેલી ઉપમા વાપરીને, લો સરિતાબેન, એ 4 કબજાનું કાપડ, દાબડી જેવા કબજા આવે. સરિતા જેવી સુંદર હતી એવી જ લહેરી બાઈ હતી. એના ઉત્સાહ ને શાણપણ જોઈને સંઘની એક બહેને કહ્યું, શહેરના આ છેડેથી કામ લેવું ને પેલે છેડે જઈને સીવવું, એમાં જ તારો અડધો સમય વેડફાઈ જાય છે. તારી જો ઈચ્છા હોય તો તને હું મારા 2 ગેરેજમાંથી રસ્તા પર પડે છે તે એક ગેરેજ આપું ને પાછળ પણ એક ઓરડી બંધાઈ દો. સરિતા પણ સમજતી હતી. બસના પૈસા ઉપરાંત જવા આવવામાં જ 3 કલાક નીકળી જતા હતા. એમાં પણ બસ કે પોતે સમય ચૂક્યા તો અડધો દિવસ ખરો. આ સિવાય છોકરાઓના ભણતરમાં પણ ત્યાં ને અહીંયામાં ઘણો ફેર પડે એવું હતું. છતાંય કોણ જાણે કેમ સરિતાથી આ ચાલી અને આ ઓરડી નહોતા છૂટતા તે નહોતા જ છૂટતા. આભાર માનતા પેલી બહેનને કે કહ્યા કરતી, આ તરફ રહેવા આવો તો આવું જ છે ને બેન? સ્વગતની જેમ ઉમેરતી, આજે નહીં તો કાલે, પણ આ બાજુ આવ્યા વગર છૂટકો જ નથી. ધંધો અહીં ને રહેવું ત્યાં. તમારી વાત સાચી છે. આ બધી દોડધામમાં એ કોઈ વાર પણ કંટાળી પણ જતી. અકળામણના આંસુ સાથે પતિને પણ ભાંડી નાખતી. ગયો એ તો ગયો, પણ એકે વાતેનો નિકાલ કરીને ગયો હોત તો સૂઝ તો પડત મને. સરિતાને કોણ પૂછે કે શાની સૂઝ પાડવી છે તારે? ચાલીના શેઠને 4-6 મહિના પછી જ્યારે ખબર પડી કે સરિતાનો પતિ ઘર છોડીને જતો રહ્યો છે, ત્યારે એણે જાતે એકવાર સરિતાને સલાહ આપતા કહ્યું હતું, 10 મહિનાનું ભાડું ચડ્યું છે, છતાંય હું તારી શરમે ખાલી કરાવતો નથી. બાકી મને ખબર છે કે અશોકનો પત્તો નથી. લોક કહે છે કે આપઘાત કરીને મરી ગયો. નહીં તો દેવ જેવા 2 દીકરાને તારા જેવી વહુ જોતા તો ગમે તેવો માણસ પાછો ફર્યો વગર રહે નહીં. શેઠને તો કહેવું હતું, તારા જેવી રૂપાળી સ્ત્રી જોઈને તો મરેલાને જીવતા થવાનું મન થાય. તો ભાગી ગયેલો માણસ જીવતો હોય તો આવ્યા વગર કેવી રીતે રહી શકે? પણ આવું બધું ન કહેતા શાનમાં એ સમજાવી દીધું હતું કે મને પૂછે તો કોઈ સારા માણસનો હાથ પકડી લે. આ દુનિયામાં તારા જેવી યુવાન બાઈથી છત્ર વગર જીવવું ભારે પડશે. આ પછી વળી એમણે સરિતાને સમજાવવાનો પ્રયત્ન કરતા પોતાના એક શાળાની વાત પણ કરી હતી. આ વખતે પણ સરિતાએ એમને શાંતિથી સાંભળ્યા હતા. શાળાની વાતમાં એણે ના પણ નહોતી પાડી. કહ્યું હતું, જોઈશું શેઠ, છોકરાનો બાપ નહીં જ આવે તો કાંઈક ને કાંઈક રસ્તો તો વિચારવો પડશે જ ને. એકવાર નિર્ણય પણ જાણે કરી લીધો. એને ગયે 3 વર્ષ થયા. હવે જો 6 મહિનામાં ન આવે તો આવતી દિવાળીએ તો શેઠની વાત સ્વીકારી જ લેવી. પેલો માણસ ક્યાં સુધી આપણી રાહ જોયા કરે? દુઃખની વાત એ હતી કે એક તરફ સરિતા ઉજાગરા વેઠી વેઠીને કામ ખેંચતી હતી, તો બીજી તરફ મોંઘવારી પણ રાતે ન વધે એટલી વધતી અને વધતી જતી હતી.
સરિતાને થયું, માંદી બાંધી પડીશ તો મારા છોકરા રખડી પડશે. એટલે પછી દિવાળીની મુદત પર આ વખતે તો ગાંઠ ઉપર ગાંઠ પાડતી હતી. આ દિવાળીએ તો નક્કી જ નક્કી. દિલમાના પતિને પણ ચેતવી દેતી, દિવાળી તારીને જાયણી મારી, પછી મારો વાંક કાઢતો નહીં. પેલી બાજુ અશોકના દિલની હાલત પણ ડામાડોળ હતા. પત્નીને એણે પુનઃ લગ્ન કરી લેવાનો કાગળ લખ્યો એ પછી બીજા શહેરમાંથી વળી ત્રીજા શહેરમાં ઉપડી ગયો. ગાડીની મુસાફરી પણ ખુદા બક્ષ. બીજે લગ્ન કરી લેવાની સલાહ આપ્યા પછી એને વહેમ આવ્યો કે સરિતા કાં તો મને મનાવવા છાપામાં જાહેર ખબર પણ આપે. એટલે એ લાઇબ્રેરીમાં જઈને છાપા ઉપર નજર પણ ફેરવી આવતો. પેટીએ જોગું કામ પણ એક વિષયમાં ખાવા પેટે વાસણ ઘસવાનું મેળવી લીધું હતું. મહિના માસ પછી એને પોતાના માટેની જાહેર ખબર આશા છોડી દીધી. એક રીતે ખુશ પણ થયો. સરિતાએ આપણી છેલ્લી વિનંતી સ્વીકારી લીધી લાગે છે. નિરાશ થઈ અને હવે આમ માથા પરથી ભાર હળવો થયાનો આનંદ પણ એ મનાવા લાગ્યો. બીજી બાજુ હૈયું એનું ભારે ભારે લાગતું હતું ને એ માટે પણ એણે મનને મનાવી લીધું. બાળ બચ્ચા કાયમના છૂટ્યા એટલે આપણા જીવને દુઃખ તો થોડુંક થવાનું જ, પણ રોટલા ભેગા થયા એટલું કઈ ઓછું નથી. હવે એ લાઇબ્રેરીમાં છાપું જોવા જતો હતો, પણ એક તો પેલી ટેવને લીધે અને બીજું થોડીક નોકરી માટેની લાલચ પણ ખરી. એક દિવસ એણે જાહેર ખબર જોઈએ છે, નોન વેજીટેરિયન રસોઈ પકાવે એવો માણસ, શરતો દુબઈમાં રહેવાનું, 10 વર્ષનો કોન્ટ્રાક્ટ, જવા આવવાનું પ્લેનનું ભાડું અમારું, પગાર લાયકાત જોયા પછી મળો. અશોકને આ રસોઈનું કામ ફાવતું અને ભાવતું પણ હતું. એણે કદી રસોઈયા તરીકે કામ કર્યું ન હતું, પણ હાથે રસોઈ ઘણીવાર પકાવી હતી. ગામડે મામાને ઘેર 4 વર્ષ રહ્યો ત્યારે ત્યાં તો મામા હતા એક નાનકડા જમીનદાર. 2 જણ બહાર જતા ઘેર આવીને જાત જાતની ભાતની વાનગીઓ જાતે જ બનાવતા હતા. અશોકે બાજુમાં બેસી છાપું વાંચતા એક ભાઈ પાસેથી પેન માગી. ખોડિયાર માનું નામ લઈને સરનામું લખી લીધું. એનામાં એક જાતની આશા બંધાઈ હતી. વીસી ઉપર આવીને શેઠ પાસેથી સાબુ માંગી કપડાં બરાબર ધોઈ સૂકવી સાંજ પડતા તો લખેલા સરનામા મુજબ પહોંચી ગયો શેઠની પાસે. પહેલો જ સવાલ શેઠે પૂછ્યો, પરણેલો છે? અશોકે ચટ કરતા જવાબ આપ્યો, ના સાહેબ. આ પછી એણે રસોઈના અનુભવની, 2 ગામના ઠાકોર એવા મામાની અને મિલની અંદર નોકરી કરતા આટલી જિંદગી વિતાવ્યાની વગેરે સાચે સાચી જ વાત કરી. શેઠે પણ પછી પહેલા પ્રશ્નના અનુસંધાનમાં કહ્યું, પરણેલા માણસો ભાગ્યે જ કોઈ 5 વર્ષ ટકે છે અને નાસી આવે છે. અશોકે કહ્યું, નાસી આવવાની તો વાત જ નહીં સાહેબ, 10 વર્ષે નહીં આવું. મારું કામ જો આપને ફાવી જશે તો આપને ત્યાં જિંદગી પૂરી. પણ આટલી ખાતરી આપ્યા પછી અશોકના હૈયાએ એને જાણે છૂટી ખણી. લાગલું જેણે ઉમેર્યું, હા, વતનનો મોહ ખરો સાહેબ. એટલે 10 વર્ષે વતનમાં એક આટો. શેઠ પોતે અનુભવી માણસ હતો. એ પણ સમજે ને કે દુબઈમાં કોક મહિને દાડે 4,000નો પગાર, વ્યાજ સાથે 12 મહિને 50,000 થયા. 10 વર્ષે 6 લાખ થાય. આટલા પૈસા કોઈ પણ માણસના હાથમાં આવે પછી ને વચ્ચે બોલતા કહ્યું, તારે મારે 10 વર્ષની શરત, પછીની વાત પછી છે. શેઠે એને બીજા દિવસથી કામ પર ચઢાવી દીધો. અહીંના કૂકને ભલામણ પણ કરી, આ માણસને આપણે ત્યાંની રસોઈનો ખ્યાલ આપવા માંડ. એટલામાં એનો પાસપોર્ટ પણ નીકળી જશે ને બીજે જ મહિને શેઠની સાથે પ્લેનમાં બેસી અશોક ઉપડી ગયો. એને તો એમ જ હતું કે પોતે જાણે સ્વર્ગમાં ઉપડ્યો. દુબઈમાં શેઠની ને ત્યાં સ્વર્ગ જ હતું ને આમ અચાનકનું તકદીર ઉઘડેલું જોઈને અશોકના આનંદનો પાર નહોતો. આ બધું એને સપનું જેવું લાગતું હતું, પણ બીજી બાજુ અફસોસ પણ એને વધવા લાગ્યો. મનને ઘણું હતું કે સરિતાને આ ખુશખબર આપું, પણ બીજી બાજુ મનનો એક નિશ્વાસ નાખી પોતે જ પાછો પોતાની જાતને ચેતવતો હતો, રખે ક્યાંક આવી મૂર્ખામી કરતો અશોક, નહીં તો પુનઃ લગ્ન કર્યું હશે તો એની બિચારીની જિંદગી પણ ધૂળધાણી થઈ જશે. સરિતા જેવી દેખાવડી અને સુલક્ષણી બાઈને બીજો વર મળવામાં મુશ્કેલી તો જરાય નથી. એક કરતા 21 ઊભા થાય એમ છે. અરે આપણી ચાલીવાળા મારવાડી શેઠને જો એ વાત કરશે તો મોટરવાળો કોઈ શોધી આપશે. સરિતા પાછી છે પણ હોશિયાર, વરની પસંદગી કરવામાં પણ થાપ ખાય એવી નથી. પણ અશોકનું દિલ બીજું ઘર માંડવાના આ વિચાર પણ વ્યંગભર્યું હાસ્ય પણ જાણે કરતું હતું કે આ મૂર્ખા જેવી વાત કરે છે. અશોક અહીં પોતાના દિલને સરિતાનું દુઃખ ગણી દેખાડતો.
મોદીને ત્યાં ઉધાર બંધ છે, ચાલીવાળો શેઠ પણ ક્યાં લગી સરિતાની દયા ખાશે. બીજી ક્યાં વાત, સરિતા પાસે કપડામાંય છેલ્લી જોડ આવી રહ્યા છે, જ્યારે છોકરાના કપડાની તો આ બધી ગણતરી સાથે અશોકની નજર સામે ચિત્રેહાલ ને નિરાધાર એવું આ કુટુંબ ખડું થતું. માંડ માંડ એ પોતાનું ડોસકું દબાવી રાખતો. બેંકની અંદર 2-4 મહિનાનો પગાર થતા અશોકને તો હીરા મોતીનો ખજાનો હોય એટલો મોટો લાગવા માંડ્યો. સરિતાએ બીજું લગ્ન કર્યું હોય તો પણ એના ઉપર આ પૈસા છેલ્લે નાનામાં નામે મોકલવા હતા. પણ મોટો સવાલ એ હતો કે ક્યાં મોકલે. જૂના સરનામે મોકલે તો આ સાથે જ પેલી બીક નજર સામે આવી ઉગતી. પૂર્ણ લગ્ન કર્યું હોય ને આપણે પાછું ડોકું કાઢીએ તો આ જિંદગી એની બાપડીને ધૂળ ધાણીને રાખ પાણી. એક દિવસ તો સરિતા પર પૈસા મોકલવાના ઈરાદાથી પગાર લઈને મોદી પાસે જવા પણ નીકળ્યો, પણ અડધે રસ્તેથી પાછો ફર્યો. મોદી કાં તો શેઠાણીને વાત કરે ને એ લોકોને ખબર પડે કે હું પરણેલો છું તો અહીં પણ ઉલટાની બે આની થશે. બીજી બીક એ પણ હતી કે સરિતાએ પૂર્ણ લગ્ન ન કર્યું હોય તો પણ એ એવી તુમાખીવાળી બાઈ છે કે છેલ્લી મારપીટ વખતે એ ચીપિયો લઈને સામી થઈ ગઈ હતી. એ દ્રશ્ય પણ અશોકને યાદ આવી ગયું. થવા લાગ્યું ભાભીના એક જ વચનમાં એણે ભાઈઓનું ઘર કાયમને માટે છોડી દીધું છે ને કે કેમ જાણ્યું કે તારા નામનું પણ એણીએ નહીં નાખ્યું હોય. ગમે તેવી ભીડમાં હોય તો પણ એ તારા પૈસા સામું જુએ સુદ્ધા નહીં. કોહ્યું ત્યાંથી કાપી નાખવું એવા સ્વભાવની બાઈ છે. ભાઈ ભલી ત્યાં લગી ભલી, નહીં તો ને થાકીને એણે પોતાનું મન મનાવી લીધું. હવે તો 10 વર્ષ પછી દેખવું છે. ખોવાયા તો હવે પૂરેપૂરા ખોવાઈ રહેવું. અશોક પછી ઋતુપૂર્ણ રાજાની ઘોડારમાં જે અફસોસથી નળ રાજા દિવસો કાપતો હતો એનાથી અનેક ગણા અફસોસ સાથે દુબઈમાં એક પછી એક દિવસ કાપવા લાગ્યો. કામ જ કાળને ખોટાડે છે. 10 વર્ષ પૂરા થઈ ગયા. શેઠ પણ અશોકની પ્રામાણિકતાથી પ્રસન્ન થતા. વિદાય વખતે અશોકને એમણે ઠીક એવું ઇનામ પણ આપ્યું. જમા થયેલા પૈસા એને પહેલા શહેરમાં મળે એવી વ્યવસ્થા પણ કરી આપી. કુલ મળીને એની પાસે 6 લાખ રૂપિયા હતા. અશોકના હિસાબે તો કાળજું ઉથલી જાય એટલા બધા. પ્લેનમાં બેઠો અને અશોકનું હૃદય જોરથી થડકવા લાગ્યું. જેમ તેમ કરીને એણે પોતાના મનને આડે અવળે વાળી રાખ્યું. મુંબઈથી પ્લેન બદલીને એ પોતાના પેલા અસલ શહેરમાં આવી પહોંચ્યો. દરમિયાન એણે આખોય પ્લાન વિચારી કાઢ્યો હતો. એરપોર્ટ પરથી ટેક્સી કરીને એક સારી એવી હોટલમાં એણે ઉતારો કર્યો. ચા નાસ્તો કર્યો ન કર્યો ને એ 10 વાગ્યે ટેક્સી લઈને ઉપડી ગયો પોતાની અસલ તરફ, ચાલી તરફ. રખેને કોઈ જોઈ જતું, ઓળખી જતું તો એ વાતની ચિંતા જ ન હતી. ઓળખાય એવો રહ્યો જ ન હતો. છતાંય ટેક્સી બહાર નીકળીને ચાલતા નગર ચર્ચા જોવાની હિંમત સુદ્ધા એણે ન થઈ. ડ્રાઈવરને એણે ચાલીમાં પેસતા જ સૂચના આપી હતી, બને એટલી ધીમી હાંકજો, પેલે છેડેથી પાછી વાળજો. ઓરડી આગળથી પસાર થતા અશોકે જોયું તો વરંડામાંની દોરી પર કાપડના કેટલાક રંગબેરંગી કપડા સુકાતા હતા. અંદરના ભાગમાં બારણા સામે જ સીવવાનો સંચો હતો. ખુરશી ઉપર કોઈક સ્ત્રી. અશોકનું હૃદય જોરથી થડકારા લેતું બોલી પડ્યું, સરિતા જ સીવી રહી છે. મનમાં એક ઉછાળો આવ્યો કે ઉતરી પડું. મોટરનું બારણું ખોલવા કળ તરફ હાથ પણ ગયો, પણ રખેને સરિતાએ બીજો વર કર્યો જ હશે. એની સાથે અહીં આવીને રહે એવો કોક ખોળિયો કાઢ્યો હોય એવો લાગે છે. ધણી મિલમાં ગયો હશે અને છોકરા કાં તો નિશાળે. વળતા આટા વખતે પણ અશોક મોટર બહાર ન જ નીકળ્યો, પણ ચાલી છોડતા નાકા ઉપર એક બાઈ આગળ એણે સાહસ કરી નાખ્યું. આંગળી વડે ઓરડી દેખાડતા એ બાઈને એણે સવાલ કર્યો, પેલી પરબડીની લગોલગ ઓરડી છે ને દોરીએ કપડાં સુકાય છે, એમાં કોણ રહે છે બેન? સરિતાબેનની ઓરડીની વાત કરો છો? પેલા કકડા સુકાય છે એ? વળી અહીં અશોકનું હૃદય થડકી ઉઠ્યું. માંડ બોલ્યો, હા, પહેલા તો ત્યાં અશોક નામનો માણસ. મને પૂરી ખબર નથી, પણ ચાલીના લોક વાત કરે છે કે ઘણા વર્ષ પહેલા સરિતાબેનનો વર ખોવાઈ ગયો છે. એ જ કાં તો અશોક હશે. વળી પાછી અશોકે હિંમત કરી. નવાઈ દેખાડતો હોય એવી રીતે સવાલ કર્યો, બાઈ પોતે એકલી જ રહે છે કે એમ 2 છોકરા છે ને કેમ? અશોક સમજી ગયો. આગળ પૂછવાની જરૂર નહોતી, છતાંય વિચારમાં પડી ગયો હોય એ રીતે એણે સવાલ કર્યો, ઘરમાં આ 3 જણા સિવાય ચોથું કોઈ માણસ જ નથી? બાઈને કદાચ આ સવાલ અને માણસ પણ વિચિત્ર લાગ્યો હશે. બોલી, માણસ તો ખોવાઈ ગયો.
ત્યારે ક્યાંથી હોય ઘરમાં ભાઈ ને ચાલતી થઈ 2-5 ક્ષણ તો અશોકને થયું વળી જાઓ પાછો. બીજો વિચાર અહીં જ ઉતરી પડવાનો અને ટેક્સી જવા દેવાનો હતો. પણ હવે એને હૈયે અડધી શાંતિ વળી હતી. હવે એ ઉતાવળ કરીને બાજી બગડી જાય એવું કરવા માંગતો ન હતો. સરિતાએ પુનઃ લગ્ન નથી કર્યું એ વાતની તો એના જીવને ઠીક ઠીક ખાતરી થઈ ગઈ હતી. પણ એણે કાં તો કોહ્યું હોય ત્યાંથી કાપી નાખ્યું હોય તો. હોટલને રસ્તે એણે વિચારવા માંડી. સરિતાને આગળ કાગળ લખવું અને હોટલનું સરનામું આપવું. પછી એને ગમ પડશે એમ કરશે. પણ સરિતા મળવા આવે ને એવો તેવો વિચાર એના મનમાં બરાબર બેઠો નહીં. બીજો વિચાર આવો હતો કે નનામો અથવા તો અશોકના ભાઈબંધના નામે કાગળ લખવો. ત્યાં તો દુબઈમાં શેખની ત્યાં એક ગુજરાતી માસિકમાં વાંચેલી વાર્તા એને યાદ આવી ગઈ. આ સાથે જ અશોકનો જીવ ખુશખુશાલ બની ગયો. આપણે બસ આમ જ કરવું છે. અશોકે સડ કરતા ઇંગ્લેન્ડના લેટરમાં લખવા માંડ્યું. સરિતા, દુનિયાના છેડે ખોવાઈ ગયેલો હું દશકા પછી આ શહેરમાં પાછો આવ્યો છું. તું જો મને માફ કરવા તૈયાર હોય ને હસ્તે હૈયે મારો સ્વીકાર ફરીથી કરી શકે એમ હોય તો પરમ દિવસે એટલે કે ગુરુવારે સવારે પરબડીના કઠેડા પર નાકા પરથી દેખાય એ રીતે લીલા રંગનો કાપડનો એક કકડો લટકાવજે. એ જ દસકા ઉપર ભાગી ગયેલો માણસ. ટપાલમાં કાગળ નાખી અશોકે મનોમન નિર્ણય કરી લીધો. હોટલમાંથી સામાન સાથે ટેક્સીમાં નીકળવું. લીલો કકડો દેખાય તો ઠીક, નહીં તો ટેક્સી લઈને નીકળી જવું સીધા જ આપણા વતનમાં કે અરવલ્લીની ગોદમાં નાનકડું એક ઘર બાંધીને. અશોકે આ 2 દિવસ કેવી રીતે પસાર કર્યા એ એનું દિલ જ જાણે છે. પગે ચાલીને રખડવામાં, સિનેમા જોવામાં ને ગુરુવારની વહેલી સવારે અશોક પલંગમાંથી નીચે ઉતર્યો. હોટલમાં હજી કોઈ જાગ્યું હોય તેમ લાગતું નહોતું. નિત્યક્રમ પરવારીને નાહી ધોઈને સામાન વગેરે તૈયાર કરીને બૂટની દોરી બાંધીને એ પરવાર્યો. ત્યારે પણ માંડ ક્યાંક રસોડા તરફ ખખડાટનો અવાજ સંભળાતો હતો. અશોક માટે વિફરેલા હાથીને અંકુશમાં રાખવું એ કામ સહેલું હતું, પણ મનની અંદર ઉપડી રહેલી ચટપટી સમાવવી એ ખૂબ જ કપરું કામ હતું. અધીરી જાતને ગણતરી પર ગણી દેખાડી. ટેક્સી આવતા 10 મિનિટ ને ચાલીએ પહોંચતા બીજી 10 મિનિટ. બહુ તો 15. હજુ તો 6 વાગે ને થોડું મોડું પડવું સારું. પણ વહેલા જવું. ઉઠતામાં જ કકડો કાં તો ન પણ લટકાવ્યો હોય. અને જ્યારે સામાન સાથે ચાલી તરફ રવાના થયો કે અશોકના હૈયામાં કોઈ અણકથ ધ્રાસકો પડી ગયો. મનોમન એ ખોડિયાર માનું સ્મરણ કરતો હતો. ચાલી આવવા થઈ ત્યારે તો માનતા પણ રાખી લીધી. હે ખોડિયાર માં, બગડેલી બાજી આજે સુધારી આપીશ તો હું તને 5.25 તોલા સોનાનું છત્ર ચઢાવીશ. ચાલી તરફ વળવાનું નાકું આવે એ પહેલા જ ડ્રાઈવરને એણે ચેતવણી આપી. ડાબે હાથે વળાંક પર ટેક્સી જરા થોભાવજો. અશોકનું હૃદય જાણે કે આંખોમાં આવીને ઊભું રહ્યું. ટેક્સી થોભે એ પહેલા એણે ચાલી તરફ જોયું તો 10 હાથના ઘેરાવા વાળી પરબડીનો એક 3 હાથ ઊંચા કઠેડો આખો લીલા રંગના કપડાથી વીંટાળેલો હતો. ઓછું હોય એમ તેમ પરબડી તથા બારણા તરફ દોરી બાંધીને અશોકે કહ્યું, જવા દો અંદર. પરબડી આગળ કાર ઊભી રાખજો. એનો વિચાર કારને બરાબર પગથિયા આગળ લઈ જવાનો હતો, પણ પરબડી અને ઓરડી વચ્ચે મોટર જાય એવી જગ્યા નહોતી. સૂચના મુજબ ડ્રાઈવરે પરબડી આગળ કાર ઊભી રાખી. ટેક્સીમાંથી ઉતરતા અશોકે જોયું તો બારણા ઉપરે લીલા કાપડનું તોરણ અને સરિતા સુદ્ધા લીલા રંગની સાડી પહેરી 12-14ના 2 સોહામણા પુત્રો સાથે ઓસરીમાં ઊભી હતી ને નાકા તરફ ત્રણે નજરો જાણે પહેરો ભરી રહી હતી. સરિતાએ તો ટેક્સી આવતી હતી એને પણ નજરમાંથી ગાળી નાખી. પરબડી આગળ થોપતી લાગી ત્યારે પણ નહોતું જોયું. અલબત્ત પલકારો જરૂર માર્યો. એ ટેક્સીમાંથી પેલા સુટેડ બુટેડ ને મૂછો વગરના માણસને જોઈને વળી પાછી એ નજર નાકા તરફ દોડી જવા માંગતી હતી. ત્યાં તો એ બુટેડ માણસ બારણું ખુલ્લું મૂકતા ને આ તરફ પગ ઉપાડ્યો. સહેજ પણ ખચકાટ વગર પરબડી વીંધીને પગથિયા આગળ 5-10 પળ તો એ ચારેય આંખો, એક હતું ઓસરી ને બીજું હતું પૂતળા સરખું ઓસરી તરફ. છોકરા પણ 2 નિરાશ થવા જતા હતા. ત્યાં તો પેલા પુરુષે પગથિયા પર પગ મૂકતા સરિતાને કહ્યું,
ન ઓળખ્યો મને ને ઓળખતાની સાથે જ આટલા જીવનમાં પહેલી જ વાર સરિતાએ પોતાનું આખું આખું અને મલાજુ સુદ્ધા ખોવાઈ ગયા. સહસા એ ક્લીન શેવ કરાવેલા પતિની છાતી ઉપર ઢળી પડી. ક્રુસકાને સીધા જ નાખવા લાગી. આંસુ સવતા હશો કે બાઘા સરખા છોકરાઓ પોતાના તરફ હાથ લંબાવી બંને જણને બે પડખે લીધા ને ચારેય જણનું ઝુમખું જાણે હર્ષના હિલોળા લેતું. છોકરાઓને ખબર પણ ન હતી કે શું કામ પોતે હિપકા ખાતા રડી રહ્યા છે. મિત્રો, સ્ત્રીની શક્તિ અજય છે. સરિતાએ સમયની કસોટીમાં પણ આત્મનિર્ભર બનીને સાબિત કર્યું કે ઈચ્છા શક્તિ હોય તો કંઈ પણ અશક્ય નથી. જો વાર્તા ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. તમે આવી વાર્તાઓ માટે લાઈક કરો, કોમેન્ટમાં લખો કે તમને કેવી લાગી. કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.